સુરતમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો છે। કતારગામના ગજેરા સર્કલ પાસે બીઆરટીએસે અકસ્માત સર્જ્યો છે। આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીઆરટીએસ બસે 8 બાઇકોને અડફેટે લીધી હતી। તમામ ઘાયલોને અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરતના એ દ્રશ્યો છે કે જ્યાં બીઆરટીએસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। મહત્વનું છે કે અત્યારે તમામ લોકો પોતાના વ્યવસાયથી ઘરે જતા હોય છે। આવા સમય દરમિયાન બીઆરટીએસ ચાલકો બેફામ બીઆરટીએસ હંકારતા હોય છે, જેને કારણે અનેક નિર્દોષ લોકો તેના નીચે આવી જાય છે અને પોતાની મોંઘી મોલી જિંદગી ગુમાવી બેસતા હોય છે। બીઆરટીએસે અકસ્માત સર્જાની ઘટના સુરત માટે કોઈ નવી વાત નથી। અગાઉ પણ સુરત બીઆરટીએસ અનેક લોકોને ભરખી ચૂકી છે અને યમદૂતની માફક આ દોડતી બીઆરટીએસ ગમે ત્યારે ગમે તેનો ભોગ લઈ લેતી હોય છે। ત્યારે ફરી એક વખત સુરતના કતારગામના ગજેરા સર્કલ પાસે બીઆરટીએસે અકસ્માત સર્જ્યો છે। બેફામ હંકારનારા બીઆરટીએસ ચાલકો ઉપર ક્યારે કાબુ આવશે, જે પણ એક મોટો સવાલ છે। સંવાદદાતા આઝમ સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આઝમ, આ અકસ્માતમાં 2 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે બીઆરટીએસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે કે કેમ? પોલીસે કેવી કામગીરી કરી છે આ ઘટનાને લઈ? શું વધુ વિગત? કતારગામ વિસ્તારમાં બ્રિજ ઉપરના બનાવ બનીને જે સામે આવ્યો છે, એના અંદર બનાવ એવું છે, સ્થાનિકોનું કેવું એવું છે કે એક બસ આગળ ચાલતી હતી, એના પાછળ ટ્રાફિક ચાલી રહ્યું હતું। અચાનક એક બસે બ્રેક મારી દીધી, જેના કારણે પાછળ આવી રહેલા વાહન ચાલકો એ બસની અંદર ભરાઈ ગયા હતા અને એની પાછળ આવતી બીજી બસ હતી, એને આ લોકોને ટપ્પી નાખ્યા હતા, જેના કારણે 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। 2 લોકોના મોત થયા છે। 2 હાલ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ગયા છે। રસ્તો ચાલુ કરવા માટે હાલ જોવા જાય તો ફાયર ટીમની મદદ પણ લેવામાં આવી રહી છે। રસ્તો ખોવામાં આવી રહ્યો છે, કારણ કે બસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। લોકોના ટોળામાં રોષ જોવા મળ્યો હતો અને એક ઇલેક્ટ્રિક બસ હતી તે સળગવાનું શરૂ થઈ હતી, પરંતુ તાત્કાલિકના સ્થાનિક લોકોની હાજરીના કારણે એ બસ આખી સળગી ઉઠે તે પહેલા એને કાબુમાં લઈ લીધી હતી, પરંતુ આ ચોંકાવનારી ઘટના બનીને સામે આવી। જી આઝમ, જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર।